18 નંબરનો ક્વેશ્ચન, કાલે 17 નંબર ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો. ફોરફિટેડનો ટોપિક છે, ફુલ્લી સબસ્ક્રાઇબ શેર છે, બટ ઇશ્યુ એટ અ પ્રીમિયમ છે. કોઈ પણ ટોપિક હોય, પહેલી જર્નલ તો અરજીની લખી દે. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન અકાઉન્ટ 10,000 શેર એપ્લિકેશન સાથે ₹4 40,000. Then after share application account debit 10,000 share multiply by 40,000. ચલો શેર ફુલ્લી સબસ્ક્રાઇબ છે અને ઇશ્યુ એટ અ પ્રીમિયમ છે. આ જર્નલ લખો ત્યારે યાદ કરી લેવાનું કે આમાં પ્રીમિયમ એપ્લિકેશનમાં છે નહીં, તો કેપિટલ પૂરેપૂરું ₹4 લખવાનું. ધેન આફ્ટર શેર અલોટમેન્ટ મની ડ્યુ કરવાની. શેર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 10,000 શેર અલોટમેન્ટના ₹5 છે, 50,000. તો ઇક્વિટી શેર કેપિટલ, પણ શેર લખો ત્યારે યાદ કરવાનું ભાઈ આ તો પ્રીમિયમ થી છે, તો આમાં 20% પ્રીમિયમ છે, ₹2 પ્રીમિયમ છે, તો કેપિટલ અમાઉન્ટ છે ₹3. ઉપરના રૂપીસ લખશો સિક્યુરિટી પ્રીમિયમ ના ને 10,000 મલ્ટીપ્લાય બાય 2 20,000. ચલો ધેન આફ્ટર ફોર્થ ટ્રાન્ઝેક્શન, જે અલોટમેન્ટના પૈસા આપે લઈ લેવાના, પણ આમાં કહે છે મિસ્ટર એક્સ હોલ્ડર. હોલ્ડરનો મતલબ આપણે જેને ઓલરેડી શેર આપેલા છે. તો જર્નલ લખી દે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર એલોટમેન્ટ અકાઉન્ટ. જો મિસ્ટર એક્સ નામનો જે વ્યક્તિ છે, નોટ પેડ અલોટમેન્ટ એન્ડ ફાઇનલ. અલોટમેન્ટમાં એનું આપ્યા, કંપનીએ ઓર એક ચાન્સ આપ્યો, ફાઇનલ કોલના શેર આપ્યા, પણ એ બંને હપ્તાના ચૂકવા અને પછી જપ્ત કર્યા છે આપણે. તો એનો મતલબ 10,000 માંથી 1,000 લેસ કરી દેવાનું. 9,000 લોકોએ ₹5 આવ્યા, 45,000. અને જો આના બદલે તમે કોલ ઇન એરિયર અકાઉન્ટ મેન્ટેન કરતા હો, કોલ ઇન એરિયર, તો પછી જર્નલ અહીંયા લખ્યો બેંક અકાઉન્ટ ડેબિટ 45,000, કોલ ઇન એરિયર અકાઉન્ટ ડેબિટ 5,000 અને ટુ અલોટમેન્ટ અકાઉન્ટ 50,000. પણ મને ક્યાંય અલોટમેન્ટ મેન્ટેન કરવાનું કીધું નથી, એટલે આ રીત ઈઝી પડે એટલે આપણે આમ લખીએ છીએ. ચલો ફિફ્થ ટ્રાન્ઝેક્શન, ફાઇનલ કોલ બી ડ્યુ કરી દે. શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ડ્યુ કરો ત્યારે પૂરેપૂરા મિસ્ટર એક્સ ની ક્વોન્ટિટીને ધ્યાનમાં લેવાની છે, બીકોઝ એક્સ ના જો ના પાડે છે ફાઇનલ કોલ નથી ચૂકવા, એનો મતલબ હપ્તાના પૈસા તો માંગ્યા જ છે એની માંથી, તો ₹3. અહીંયા બી મિસ્ટર એક્સ નું નામ કન્સિડર થયું છે, બટ એને આપણને રૂપીઝ આપ્યા નથી. તો સિક્સ્થ જર્નલ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. હવે જો અહીંયા પાછું મિસ્ટર એક્સ આમાં ઇન્ક્લુડ છે 10,000, પણ એ પૈસા આપતો નથી, તો લેસ કરી દેવાની એની ક્વોન્ટિટી 9,000 મલ્ટીપ્લાય બાય 3, તો 27,000. ચલો આ લખાઈ ગયું. હવે જેણે હપ્તાના પૈસા નથી ચૂકવા એના શેર આપણે જપ્ત કરવાના છે એવું કીધું છે. તો હવે હું આ શેર ફોરફિટેડ ની જર્નલ લખું. શેર
ફોરફિટેડ ની જર્નલ લખું છું. ચલો તો મિસ્ટર એક્સ ને કયા કયા હપ્તાના આપણે શેર આપ્યા બધા પાછા લઈ લેવા. તો એપ્લિકેશન ને આપ્યા, અલોટમેન્ટ ને આપ્યા અને ફાઇનલ કોને, તો બધા હપ્તાના શેર પાછા વિડ્રો કરી લેવા. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. ચલો મિસ્ટર એક્સ પાસે કેટલી ક્વોન્ટિટી હતી 1000, પણ જો 4, 5 ને 3 કરું તો 12 રૂપિયા છે. પણ આપણે અહીંયા 12 રૂપિયામાં જો અહીંયા 5 હતા ને એમાં 3 રૂપિયા જ કેપિટલ ગણ્યું હતું. બે તો જ્યારે કેન્સલ કરો છે ત્યારે પ્રીમિયમ બાદ કરીને લખવાનું. અહીંયા મિસ્ટેક થાય વારે વારે. 4 + 5 9 + 3 12 ન લખતા, કારણ કે જ્યારે આ શેર લખ્યા ને અલોટમેન્ટના ત્યારે 5 નહીં 3 ગણ્યા છે. તો ટોટલ થશે 10,000. તો જે હપ્તાના પૈસા નથી મળ્યા એ કેન્સલ કરવાના. તો પહેલા કયા હપ્તાના નથી મળ્યા? ફાઇનલ કોલ. હંમેશા પહેલા ફાઇનલ કોલનો હિસાબ લઈ લેવાનો, કારણ કે ત્યાં બહુ મગજમારી નહીં આવે. એટલે 1000 શેર ફાઇનલ કોલ કેટલાથી ડ્યુ કર્યો તો 3, તો 1000 × 3 કેટલા થયા? જો હવે દેખાય ઉધાર કેટલાથી હતો ફાઇનલ કોલ જો, બટ જમા કેટલાથી કહેતા? તો હજી જમા 3 બાકી હતા લખવાના, એ જમા 3 અહીંયા લખ્યા. એમ અલોટમેન્ટ બીજો ડેબિટ 50,000 છે, બટ ક્રેડિટ કેટલા છે? તો હજી કેટલા જમા લખવાના બાકી? 5. હા તો ફાઇનલ કોલનાની જેમ અલોટમેન્ટના નથી આપ્યા, તો ઉધાર વાળું ખાતું બંધ કરવા જમા એ હવે આજે નહીં આપે ને કાલે નથી આપવાનું. તો હપ્તો માંગ્યો તે કેન્સલ કરું છું. 1000 શેર અને 5 રૂપિયાથી હપ્તો માંગ્યો. જો અલોટમેન્ટમાં 5 રૂપિયા લખ્યા તો 5 થી કેન્સલ કર્યા. 1000 × 5 5000. ધ્યાન આપતા જે રૂપિયા એને ચૂકવા છે એ હું જપ્ત કરું છું. શેર ફોરફિટેડ અકાઉન્ટ. 1000 શેર, કયા શેરના રૂપિયાને માત્ર ચૂકવા છે? એપ્લિકેશન. કેટલા રૂપિયા? 4. પણ અહીંયા લખો એટલે યાદ રાખવાનું પાછું, આ તો પ્રીમિયમ થી શેર બહાર પાડ્યા છે. જો પ્રીમિયમના રૂપિયા મળી ગયા હોય તો એ પછી આમાંથી જપ્તીમાંથી બાદ કરી નાખવાના. બોલો પ્રીમિયમના રૂપિયા કયા હપ્તામાં હતા? બોલો અલોટમેન્ટના મિસ્ટર એક્સે રૂપિયા આપ્યા છે. જો આપી દીધા હોત ને તો અહીંયાથી હું લેસ કરત, એને આપ્યા નથી તો અહીંયાથી હું લેસ નહીં કરું. તો 1000 × 4 કેટલા થયા? 4000. તો સર પ્રીમિયમના નથી મળ્યા તો શું કરવાનું? જોજો બરાબર. મેં લખ્યું આવક ખાતે જમા. પ્રીમિયમ આવક ખાતે જમા તો લખી, પણ પ્રીમિયમના રૂપિયા મળ્યા તો આ ખોટી આમનો લખાઈ ગઈ કહેવાય કે મેં તો કીધું પૈસા મળશે પણ પૈસા મળ્યા નહીં. તો આ ખાતું કેન્સલ કરવા શું કરવું પડશે? ડેબિટ. તો જર્નલ લખી દઈશ સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ. 1000 શેર પર શેર 2 રૂપિયા પ્રીમિયમ 2000. સમજાય છે ટોપિક? ક્યાં ક્લાસ રેક્ટિફાઈ થઈ ગઈ. ઉધાર જમાનો સરવાળો કરી જો, ડેબિટ ક્રેડિટનો સરવાળો મેચ થઈ જાજો. આગળના ક્વેશ્ચનમાં પ્રીમિયમ જો અહીંયા માઇનસ કર્યું ને અહીંયાથી આજે અહીંયા લખ્યું છે. શું કામ બેમાં ફરક છે ચેક કરવાનો. તો આગળનો આ જ દાખલો હતો, પણ આગળના કેસમાં મને ખાલી કયા હપ્તાના નહોતા આપ્યા? ફાઇનલ. તો અલોટમેન્ટના તો મળી ગયા હતા આગળના ક્વેશ્ચનમાં. તો જો અલોટમેન્ટમાં પ્રીમિયમ મળી ગયું તો આપણને કાલે જો અહીંયા લખ્યું હતું, જો પ્રીમિયમ મળી જાય તો જપ્તીમાંથી એટલા રૂપિયા પ્રીમિયમના લેસ કરી દેવા. લખ્યું છે જો લેસ ક્યારે કરજો? ઇફ પ્રીમિયમ રિસીવ. બોલો આજે મને પ્રીમિયમ મળ્યો છે નહીં તો મેં જો 0 કર્યા નથી. અને કાલે શીખવાડ્યું જો પ્રીમિયમ ન મળે તો પછી શું કરવાનું? સિક્યુરિટી પ્રીમિયમને ડેબિટ કરવાનું. ઇફ પ્રીમિયમ નોટ રિસીવ. તો જો આજે પૈસા નથી મળ્યા તો અહીંયા ડેબિટ કર્યું. શું કામ પણ ડેબિટ કર્યું સર? તો રીઝન તો બોલું છું.
આવક ખાતે જમા લખ્યું પણ આવક મને મળી નથી, તો રેક્ટિફિકેશન ઓફ એરર. ખોટું ક્રેડિટ લખાઈ ગયું તો કેન્સલ કરવા ડેબિટ. આટલા ડેબિટ લખ્યું તો આ રીઝન યાદ દીધું. લાવો ક્યાં કરતો બધા રીઝન બોલો, નો સમજાણા એ લખી શકાય. ચલો હવે પછી અને રીઇશ્યુ કરવાની વાતો કરે છે. કેટલા રીઇશ્યુ કરો? 60%. કઈ પ્રાઇઝે રીઇશ્યુ કરો? 10% ડિસ્કાઉન્ટ. લો રીઇશ્યુ કરું છું. જે શેર ફોરફિટેડ કર્યા એને હું રીઇશ્યુ કરું છું. કઈ રીતે રીઇશ્યુ કર્યું? 10% ડિસ્કાઉન્ટ. ચલો શેર ફોરફિટેડ એન્ડ રીઇશ્યુ 10%. ચલો હવે હપ્તા સિસ્ટમ નહીં, એક હાથે પૈસા એક હાથે શેર. કેટલા શેર રીઇશ્યુ કર્યા? 60%. 1000 જપ્ત કર્યાના 60%, 600. શેર જાય તો જમા, તો ઇક્વિટી શેર કેપિટલ. એક શેર કેટલા રૂપિયાનો હતો? 10. તો શેર તો હંમેશા ફેસ વેલ્યુ હું તો આપીશ, છાપેલી કિંમત 600 ગુણ્યા 10 6. બટ મને રૂપિયા કેટલા મળશે? 10% ઓછા ભાવે આપ્યા, તો 10 માંથી 1 રૂપિયો ગયો તો 9 રૂપિયા ચેક થી મળશે. 600 ગુણ્યા 9 54. જેટલા રૂપિયા ઓછા મળ્યા એ કયા નામે જશે? ડિસ્કાઉન્ટ. ફરીથી ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ થી શેર જ નથી બારા પડતા. આ જે આવક હતી ને એમાંથી પૈસા વાપરો છું. જપ્ત કર્યા ત્યારે આવક હતી, આજ જપ્ત કરેલા રીઇશ્યુ કરું ત્યારે નુકસાન જાય છે, તો આવકમાંથી નુકસાન માંડી વાળું છું, રાઇટ ઓફ કરું છું. તો શેર ફોરફિટેડ અકાઉન્ટ ડેબિટ. 600 શેર પર શેર, 1 રૂપિયો ડિસ્કાઉન્ટ છે તો 600. અને જેવા રેશિયો થઈ જાય એટલે મફત વાળી જર્નલ, એક્સ્ટ્રા એક જર્નલ આ બોલ્યા વગર લખી દેવાની. ચાલો લખી. જમા વાળું ખાતું, આ જપ્તી વાળું ખાતું બંધ કરવા. શેર ફોરફિટેડ અકાઉન્ટ ડેબિટ. ક્યાં ટ્રાન્સફર કરશો આ રૂપિયાને? કેપિટલ રિઝર્વ. બટ ક્વેશ્ચન થાય કેટલા? તો પાછા સ્ટેપ બોલું છું. ફર્સ્ટ ઓફ ઓલ જેટલી ક્વોન્ટિટી રીઇશ્યુ કરો એ ક્વોન્ટિટી. રીઇશ્યુ કેટલી ક્વોન્ટિટી કરી? 600. આજે રીઇશ્યુ કરે ને એ ક્વોન્ટિટી લખવાની. મલ્ટીપ્લાય બાય પર શેર ફોરફિટેડ રકમ 4 લેસ. જો રીઇશ્યુ વખતે કાંઈ ડિસ્કાઉન્ટ હોય તો છે રીઇશ્યુ વખતે ડિસ્કાઉન્ટ? હા 1 માઇનસ રીઇશ્યુ નું ડિસ્કાઉન્ટ. ચલો તો 600 ગુણ્યા 4 માઇનસ 1 નથી કરવાનું કે 600 ગુણ્યા 4 2400 માઇનસ 1, એમ નથી, આખો છે. 4 માઇનસ 1 એટલે કેટલા થયા? 3. પછી ગુણાકાર કરો. 600 ગુણ્યા 3 1800. આમ લખવાનું છે. લો તો જરા ચેક કરો. હવે કાંઈ રૂપિયા વધે ફોરફિટેડમાં? હવે કાંઈ ફોરફિટેડમાં રૂપિયા વધશે? ઓબ્વિયસલી વધે. જેટલા શેર રીઇશ્યુ કરવાના બાકી હોય ઈ ક્વોન્ટિટીના રૂપિયા વધશે ફોરફિટેડમાં. જો હમણાં દેખાશે. ચલો જપ્ત કેટલા કર્યા હતા? એમાંથી રીઇશ્યુ કેટલા કર્યા? તો 1000 માંથી 600 તો ઇશ્યુ કરી દીધા. બાકી કેટલા? પર શેર જપ્તી કેટલા રૂપિયા છે? પર શેર જપ્તી કેટલા રૂપિયા છે? 400 ગુણ્યા 4. તો હજી જો જપ્તી ખાતામાં જમા બોલતા હશે, ફોરફિટેડમાં જમા બોલતા હશે. 1600 જમા હશે. જો જમા કેટલા? ઉધાર કેટલા? ડેબિટમાં ક્રેડિટ લેસ. 4000 માઇનસ 600 ઓર માઇનસ ડેબિટ 1800. આ તો 1600 પડ્યા. જો તો જેટલા શેર રીઇશ્યુ કરવાના બાકી હોય એની રકમ જપ્તી ખાતામાં પડી, અને જે રીઇશ્યુ કરી દીધા
એની બેલેન્સ ઓલરેડી ટ્રાન્સફર થઈ ગઈ ડેબિટ કરીને. એક નુકસાનમાં રૂપિયો મણ 4 રૂપિયાની આવક હતી ને જપ્તી, તો જે શેર રીઇશ્યુ કરે ને એમાં 1 રૂપિયો એનો અહીંયા વાપરી નાખ્યો 4 માં. હવે ત્યાં કેટલા 3, તો એ 3 રૂપિયા જે શેર બારા પડ્યા એના ફેરવી નાખ્યા કેપિટલ રિઝર્વમાં. આવું ક્યાં કશે. તો 2 નિયમ મેં શીખવાડ્યા, કાલે એક આજે એક. પ્રીમિયમના રૂપિયા મળી જાય તો શું કરવાનું? ફોરફિટેડ ની રકમમાંથી લેસ કરવાનું. ક્યાંથી લેસ કરવાનું? ફોરફિટેડ. અને પ્રીમિયમના રૂપિયા ન મળે તો ફોરફિટેડમાં નહીં લેસ કરવાનું. જો 0 રાખ્યા મેં, અલગથી ડેબિટ કરવાનો પ્રીમિયમ ખાતાને. શું કરવાનું? અલગથી. તો કાલે અહીંયા શીખવાડ્યું, આજે અહીંયા શીખવાડ્યું, અને હમણાં પછી બંનેનું કોમ્બિનેશન કરશું આપણે. તો આવું તમને ક્યાંક હોમવર્ક આપ્યું તો કાલે ચેક કરી લેવાનું. ક્યાંય મિસ્ટેક થઈ હોય તો સુધાર દે. કાંઈ ન સમજાણું ના પૂછી શકો છો. કાંઈ ન સમજાણું હોય તો પૂછી શકો છો. ક્લિયર છે બધાને? તો નવો ક્વેશ્ચન લઈએ. 18મો ક્વેશ્ચન, સોરી 18મો તો થઈ ગયો. 19મો ક્વેશ્ચન. ચાલો, આ ક્વેશ્ચન જેણે ગણ્યો એ મને ખાલી આટલું કે જપ્તીની જર્નલ લખી નાખ. બોલે મને આ લખ્યું હોય મને કે જપ્તીમાં કઈ જર્નલ લખી. હાથ ઊંચો જેવું આવડે, હાથ ઊંચો કરીને જેવું જર્નલ, ખાલી જપ્તીની જર્નલ બોલો. હોમવર્કમાં તો મેં આપ્યું હતું, જેવું આવડ્યું. ખોટું તો ખોટું. શેર કેપિટલ ડેબિટ 15,000. તો શેર ફોરફિટેડ 10,500. તો શેર ફાઇનલ કોલ અકાઉન્ટ 4,500. ચલો એક જવાબ આવી ગયા. સેમ આવે છે? સરસ. ચલો સેમ જર્નલ, સરસ. જપ્તીની જર્નલ એક આવી. કોઈને અલગ આન્સર આવતો હોય તો આપી શકે છે. કોઈને અલગ આન્સર નહીં તો હું સોલ્વ કરાવું હવે છે. હા બોલો. શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 10,000. તો શેર ફોરફિટેડ 7,000. સરસ. તો શેર ફાઇનલ 3,000. ચલો 2 આન્સર થઈ ગયા આપણી પાસે. જેટલા લોકોએ આન્સર ગણ્યો છે ખોટો છે, એટલે જ હોમવર્કમાં આવ્યું હતું. ક્યાંક નવું છે. અરે ખોટું પડ્યું આપણે તો. શું કામ ખોટું પડ્યું એ બી જોઈએ. એક લાલ કાળા અક્ષર અલગ પડ્યા. ક્યાં શબ્દ હાઇલાઇટ બી કર્યા છે મેં ક્વેશ્ચનમાં. ક્યાંક મહત્વ હતું એનું. ચલો, કેવો સબસ્ક્રાઇબ છે આ? ઓવર સબસ્ક્રાઇબ. કેવો સબસ્ક્રાઇબ હતો આ? ઓવર સબસ્ક્રાઇબમાં શું હોય યાદ કરો તો? જેટલી અરજી કરશે એટલા શેર હું એને આપીશ. મેં 5,000 શેર માંગ્યા, કંપની મને 5 આપશે પૂરા. જેમ કે આ દાખલા 10,000 શેર બહાર આપણે અરજી કેટલી છે? માન લો 15 મેં જ અરજી કરી છે. બોલો 15,000 શેર મને આપશે. તો 15,000 શેર જ ન આપે તો મને 15,000 જપ્ત ક્યાંથી થાય? તો વર્ડિંગ હતો, જો વર્ડિંગ હતો શબ્દ એપ્લિકાન્ટ. કયો શબ્દ હતો? એપ્લિકાન્ટ. એપ્લિકાન્ટ નો મતલબ અરજી કરનાર. અને આગળ હું વારે 2 વાર બોલ્યો પણ ધ્યાન નહોતું કોઈ. હોલ્ડર બોલ્યો હમણાં શરૂઆતમાં, અને ત્યારે શબ્દ બોલ્યો ભારપૂર્વક. હોલ્ડર નો મતલબ જેને આપણે શેર આપ્યા છે, જે ક્વોન્ટિટી આપી છે એને હોલ્ડર બોલાય. એપ્લિકન્ટ નો મતલબ થાય જેણે અરજી કરી છે. મે બી જેટલી અરજી કરી હોય એટલા શેર આપ્યા હોય, નો આપ્યા હોય. કેમ એવો બોલ્યો? મે બી ઓવર સબસ્ક્રાઇબ હોય ને તો જેટલા માંગે એટલા નો આપ્યા હોય. ચલો તો હવે આને સમજીએ. હવે આને વ્યવસ્થિત સમજ્યા ક્વેશ્ચન ને.
એટલે જ હોમવર્કમાં આપ્યું એટલે મનમાં હમણાં ડાઉટ ક્વેરી હતી સોલ્વ થાય. ચલો પહેલી જર્નલ અરજીના પૈસા લઈ લઈએ આપણે તો જર્નલ લખી દઈશું બેંક અકાઉન્ટ ડેબિટ. જોજો બરાબર ક્વેશ્ચન કેટલા શેરની અરજી મળી 15,000 એક શેરે કેટલા મળ્યા 4 રૂપિયા 60,000 તો શેર એપ્લિકેશન અકાઉન્ટ 15,000 ગુણ્યા 4 60,000 અને પછી બધું પૂરું થાય ને પછી એક લાઈનમાં આન્સર લખતા શીખવાડીશ પણ હજી બધું પૂરું નથી થયું એટલે એક લાઈનમાં આન્સર હું ન આપી શકું. સેકન્ડ વન પૈસા મળ્યા શેર આપો શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 15,000 ગુણ્યા 4 આ અઘરું કહેવાય એમાંથી એક ઈઝી પોઈન્ટ હતો અઘરામાં ઈઝી પોઈન્ટ આ હતો અઘરો પોઈન્ટ એની પછીનો છે 19 આવડશે તો મે બી 20 આવડશે. ચલો નેક્સ્ટ પોઈન્ટ આ બધાએ શેર તો માંગ્યા છે જો આ શીખવાડું દેખાય તો અરજી કરનારને કહેવાય એપ્લિકાન્ટ કેટલા શેરની અરજી કરી હતી 15,000 પણ હું મેક્સિમમ હોલ્ડર નો મતલબ હું એને જેને શેર આપીશ શેર ઇશ્યુ કરીશ હું જે શેર ઇશ્યુ કરવાનો છું મેક્સિમમ કેટલા શેર ઇશ્યુ કરીને હોલ્ડર બનાવીશ 10,000 તો વધારાની અરજી કઈ વધી આ વધારાની અરજીને કહેવાય એક્સેસ એપ્લિકેશન વધારાની અરજી બોલો કેટલી 5,000 જોજો હવે તો આનો મતલબ સિમ્પલ થાય જેણે 15,000 ની અરજી કરીને કેટલા શેર આપીશ 10 અને વધારાના 5,000 શેર નું શું કરીશ તો 3 ઓપ્શન હતા કઈ યાદ આવે તો રિજેક્ટ કરશે અથવા બધા આગળના હપ્તામાં જમા લેશે અથવા ત્રીજો મિક્સ હતું થોડા રિજેક્ટ થોડા પ્રો રેટ આપીશ. ક્યાં સર એવું તો શીખ જ નહોતા આ 3 પોઈન્ટ શીખવાડ્યા હતા. પહેલો બધા 6 નંબરનો દાખલો આ એક દાખલો ભણાવવા માટે બધી મગજમારી હાલે છે 21 નંબરના 20 કે 21 નંબરના પેજનો ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આ બધા દાખલા ભણ્યા તમે એક ક્વેશ્ચન ખાલી સોલ્વ કરવા ઓવર સબસ્ક્રાઇબ છે જો તો વધારાની અરજીનું શું કર્યું જો રિજેક્ટ પૈસા પાછા આપ્યા 7 નંબરના દાખલામાં જો વધારાની અરજીનું શું કર્યું બધા આગળના હપ્તામાં જમા લીધા હતા અને 8 નંબરમાં જો બે મિક્સ હતું થોડા રિજેક્ટ કર્યા હતા અને થોડા આગળના હપ્તામાં જમા લીધા હતા તો 3 ઓપ્શન હોય ઓવર સબસ્ક્રાઇબમાં. ચલો તો આપણે મુદ્દા ઉપર 19મો દાખલો છે તો આ દાખલામાં ક્યાંય કીધું છે વધારાની અરજીનું શું કર્યું એમ હા ક્લિયર કટ લખ્યું શું પણ સર એક્ઝામમાં નો લખ્યું હોત તો બી પ્રો રેટા બેસિસ જ હોય રિજેક્ટ હશે તો દાખલામાં લખ્યું હશે ફરીથી બોલ દઉં છું રેક્ટિફિકેશન ઓફ એરર વાળું ન થાય કે કઈ કીધું ન હોય તો શું કરવાનું રેક્ટિફિકેશન ઓફ એરર કયા સ્ટેજમાં રેક્ટિફાય કરો કઈ કીધું નથી શું કરશું સેકન્ડ સ્ટેજમાં એમ અહીંયા બી માની લો કીધું નહીં આ વધારાની અરજીનું શું કર્યું રિજેક્ટ કર્યા કે બધા આગળના હપ્તામાં લીધા કે થોડા રિજેક્ટ થોડા આગળના હપ્તામાં તો આપણે એક્ઝામમાં શું સમજવાનું બધા જ વધારાની અરજીના આગળના હપ્તા એટલે પ્રો રેટા બેસિસ અલોટમેન્ટ છે. માની લો આ સેન્ટેન્સ મેં નો લખ્યો ત્યાં તો આ 5,000 માં શું કરત આને જ લખ્યું પ્રો રેટા એવું નથી લખ્યું તો તમે શું કરત મને કહો તો બી શું સમજ વધારાની અરજી આગળના હપ્તામાં લીધી હોય સમજાઈ ગયો ટોપિક. ચલો તો હવે મેક્સિમમ શેર કેટલા આપે હોલ્ડર કેટલા બનાવીશ તો ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ મેક્સિમમ એટલા જ હું શેર આપી શકું છું 10,000 શેર એનાથી વધારે શેર જ નથી અને પ્રીમિયમ તો છે નહીં કાંઈ એમાં તો 4 રૂપિયા કેપિટલ જ છે તો શેર આપ્યા 40,000 વધારાની અરજી વધી એ આગળના હપ્તામાં જમા થાય આગળનો હપ્તો કયો છે શેર અલોટમેન્ટ
તો શેર અલોટમેન્ટના નામે જશે. કેટલા શેર વધારાની અરજીના? 5000. એક શેરે અરજી કેટલી મળી હતી? 4. ભૂલથી 3 રૂપિયા નો છાપતા ને કે સર જો લખ્યું અલોટમેન્ટ 3 એટલે 3. આ ટોપિક આલે છે અરજીનો અને અરજી આરે કેટલા હતા? 4. તો 4 લખવાના. બોલો 5000 ગુણ્યા 4. પણ યાદ રાખજો સીધું લખતા ને લિમિટ ચેક કરી લેજો કે કુવાની બહાર પાણી તો નથી વહી જતું ને, નગર આગળના હપ્તામાં જશે ઓર આગળના હપ્તામાં. તો લિમિટ ચેક કરો આગળના હપ્તાની. 10000 શેર આગળનો હપ્તો અને 3 રૂપિયાથી માંગશે. બોલો 10000 ગુણ્યા 3 તો લિમિટ કરતા અંદર છે જો. એટલે આ પ્રો રેટા બેસિસ અલોટમેન્ટ કરી દીધું આપણે. ચલો નેક્સ્ટ સ્ટેપ. હવે શું? હવે જે હપ્તો માંગ્યો એનું નામ કયું આવશે? અલોટમેન્ટ. પેલા શેર કે રૂપિયા? શેર. ચલો શેર આપો. શેર જાય તો જમા. કોણ શેર લઈ ગયો? અલોટમેન્ટ વાળા. તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. બોલો 10,000, 5,000 કે 15,000? 10. અહીંયાથી તો વધારાનો હિસાબ પૂરો થઈ ગયો છે. તો અહીંયાથી ફૂલ્લી સબસ્ક્રાઇબ થઈ ગયા. પર શેર અલોટમેન્ટના 3 રૂપિયા. 10,000 ગુણ્યા 3 30,000. બોલો પ્રીમિયમ છે હપ્તામાં? તો બધા જ રૂપિયા કેપિટલના નામે લખાય. 10,000 ગુણ્યા 3 30,000. ચલો ચોથો પોઈન્ટ. હવે ધ્યાનથી જોવાનું છે પાછું. પૈસા મળે છે કે નહીં ચેક કરવાનું છે. અને મળશે તો કેટલા મળશે? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર અલોટમેન્ટ અકાઉન્ટ. બોલો મિસ્ટર એક્સ નામનો વ્યક્તિ છે ને કયા હપ્તાના નથી આપ્યા? ફાઇનલ કોલના જ નથી આપ્યા. તો અલોટમેન્ટ આપી દીધા હશે ને? હા. ચલો તો માંગ્યા હતા 30,000 તો 30,000 મળ્યા હશે? સરસ. ચલો તો 30,000 માંગ્યા છે એમાંથી ઓલરેડી 20,000 તો જમા થઈ ગયા છે ઓલરેડી. તો હવે કેટલા બાકી હતા? 10. તો 10,000 જ મળશે આપણને. લા 10,000 being share allotment money received. ચલો ફિફ્થ પોઈન્ટ. ફાઇનલ કોલ ડ્યુ કરું છું. શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ. પ્રીમિયમ નથી એટલે બધા જ ઇક્વિટી શેરના નામે જમા થાય. 10,000 શેર. પર શેર અગેન માંગ્યા 3 રૂપીસ. નોટિસ મોકલી અને શેર આપ્યા. ચાલો નેક્સ્ટ પોઈન્ટ. હવે જે પૈસા નથી આપતા એને અલગ કરો અને જે આપે છે એના પૈસા લઈ લઈએ. તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. હવે જોજો 10,000 માંથી મિસ્ટર એક્સ પાસે કેટલા શેર છે? 1,500. ફરીથી 10,000 કંપનીએ શેર આપ્યા ટોટલ પબ્લિકને. એમાં મિસ્ટર એક્સ પાસે કેટલા શેર છે? ક્લિયર કટ લખ્યું 1,500 શેર છે. જો એપ્લિકાન્ટ છે અને આ જે અહીંયા જમા કરું ને હોલ્ડર કહેવાય. હોલ્ડર કહેવાય. અહીંયા લખ્યું જો શેર આપીને હોલ્ડર કહેવાય. ચલો તો આપણે આમાં જોવું છે કે આ તો અરજી લખી છે તો આપણે એને શેર કેટલા આપ્યા? તો આ ચોકડી ગુણાકાર. 15,000 ની અરજી કરી હોય તો મેક્સિમમ કેટલા આપ્યા? તો મિસ્ટર એક્સે એપ્લિકાન્ટ 1,500 ની અરજી કરી છે તો કેટલા શેર આપ્યા? ચોકડી ગુણાકાર. 1000 શેર આપ્યા છે. તો એનો મતલબ 10,000 માંથી મિસ્ટર એક્સ પાસે કેટલા શેર છે? 1000. તો 1000 બાદ કરી નાખો અને બાકીના લોકો પૈસા મને આપે છે 9,000 લોકો. 9,000 ગુણ્યા 3 27,000. 9,000 ગુણ્યા 3 27,000.
તો આ કયો શબ્દ તો મેં તો બોલ્ડ કરીને આપ્યો તો એક્ઝામમાં આવું કાંઈ બોલ્ડ નહીં હોય, બધું એક હારે લાઈનમાં જશે. તો આને હાઇલાઇટર વાપરતા હોય, એમ ટીક કરતા હોય, જે કરતા હોય કરી દેજો. એપ્લિકાન્ટનો મતલબ અરજી કરનાર અને હોલ્ડરનો મતલબ જેને શેર આપ્યા છે, તો બે અલગ હોય. ક્લિયર? ચલો હવે પૈસા નથી આપ્યા, કરો જપ્ત. ચલો કોણે પૈસા નથી આપ્યા? મિસ્ટર એક્સ. તો મિસ્ટર એક્સ ના શેર જપ્ત કરો. જો હું સર જપ્ત કરું છું. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. ચલો મિસ્ટર એક્સ ને 1500 શેર આપ્યા છે કે 1000? કયા કયા હપ્તાના આપ્યા છે? બધા જ. એપ્લિકેશન, અલોટમેન્ટ, ફાઇનલ. કરી દો સરવાળો. 4 + 3 + 3 10. 1000 ગુણ્યા 10 10,000. નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ. હંમેશા જે હપ્તાના પૈસા નથી મળ્યા કેન્સલ કરવાનું. તો માત્ર કયા હપ્તાના નથી મળ્યા? ફાઇનલ. તો ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. 1000 ગુણ્યા ફાઇનલ કોલના કેટલા માંગ્યા હતા? 3. 1000 ગુણ્યા 3 3000. જો અહીંયા દેખાય ઉધાર કેટલાથી ફાઇનલ કોલ, બટ જમા કેટલા થઈ ગયું? જો તો હજી કેટલા જમા કરવાના બાકી હતા? 3. અહીંયા જમા કર્યા. જો કે એના શેર પાછા લઈ લીધા મેં. હવે જે હપ્તાના પૈસા મળી ગયા સિમ્પલ જપ્ત કરી લો. તો કયા હપ્તાના પૈસા મળ્યા જપ્ત કરો. તો શેર ફોરફિટેડ અકાઉન્ટ. બોલો અરજીના મળ્યા છે, અલોટમેન્ટના મળી ગયા છે, ખાલી ફાઇનલના જ નથી આપ્યા. તો 4 + 3 7 રૂપિયા આપ્યા છે, તો 7 જપ્ત કરી લો. બોલો પ્રીમિયમ છે? જો હોય તો માઇનસ કરવો કે નહીં ચેક કરી લેવા. પ્રીમિયમ નથી. ઈઝી રાખ્યું છે પેલા. 1000 ગુણ્યા 7 કેટલા? 7. હવે 2 મિનિટ આ સમજાય એટલા માટે. આ કોના શેર જપ્ત કર્યા? ખાલી બધાના શેર જપ્ત કર્યા છે. તો આને પ્રૂવ કરવા, વેરીફાઈ કરવા માટે હું આમાં મિસ્ટર એક્સ નો જ હિસાબ રાખું, બાકીના ટોપિક હટાવી દો. 2 મિનિટ. ચલો પેલા કોઈને ક્યુઆર જોતે તો આપી દો, એટલે મારે અહીંથી ચેન્જ કરું ને તો પ્રોબ્લેમ ન આવે. ચલો હવે જો હું આમાં માત્ર મિસ્ટર એક્સ નો હિસાબ રાખું, એટલે દાખલો દેખાય આખો. આમાંથી મિસ્ટર એક્સ ની અરજી કેટલી હતી? તો મેં જો 1500 કરી. 1500 ગુણ્યા 4 6000. 1500 ગુણ્યા 4 6000. આમાં મિસ્ટર એક્સ ને 1500 માંથી આપણે કેટલા શેર આપ્યા? તો બાકીના લોકોને હટાવી દીધા. 1000 ગુણ્યા 4 4. તો બોલો 1500 માંથી 1000 શેર આપો તો વધારાની અરજી આ તો 500 થઈ ગયા. ખાલી મિસ્ટર એક્સ નો હિસાબ દેખાય તમને. અલોટમેન્ટમાં બી મિસ્ટર એક્સ માં 1000 શેર વધ્યા, 500 તો ઓવર સબસ્ક્રાઇબ આગળના આપતા લઈ લીધા. હવે ચાલો મિસ્ટર એક્સ માં માંગ્યા કેટલા? 1000 ગુણ્યા 3, પણ એના આગળના આપતા જમા કેટલા છે? તો એ આપ્યા કેટલા? 1000. ફાઇનલ કોલ ડ્યુ કરો મિસ્ટર એક્સ માં 1000 ગુણ્યા 3 3000. બોલો મિસ્ટર એક્સ એ પૈસા આપ્યા? મિસ્ટર એક્સ એ પૈસા આપ્યા? તો કેન્સલ. જો હવે દેખાય થોડુંક
બોલો ફાઇનલ કોલ ઉધાર મિસ્ટર એક્સ નો કેટલા થાય? મિસ્ટર એક્સ પૈસા આપ્યા નહીં તો જો જમા થઈ ગયો ફાઇનલ કોલ મિસ્ટર એક્સ નો. દેખાણું થોડું. મિસ્ટર એક્સ પૈસા કેટલા આપ્યા હતા ચેક કરો. બેંક ખાતે ઉધાર બોલો કેટલા? પછી બેંક ખાતે ઉધાર કેટલા આપ્યા? તો 7 તો જપ્ત કર્યા. દેખાણું ક્યાં? અને શેર કેટલા આપ્યા હતા જો હવે દેખાય. બોલો કેપિટલ જમા કેટલા થઈ? પાછો કેપિટલ જમા કેટલા થઈ? 4 + 3 અને પાછો જમા કેટલા થઈ? 3. બોલો 7 + 3 આ તો 10 તો કેન્સલ કર્યા જો. દેખાણું થોડું. અલોટમેન્ટ ઓલરેડી કેન્સલ થઈ ગયું જો. અલોટમેન્ટ જમા કેટલા થી? 2000. અલોટમેન્ટ જમા કેટલા થી? બોલો સરવાળો 2 + 1 ઉધાર બી કેટલા થી? ઓલરેડી અલોટમેન્ટ બંધ હતો એટલે આમાં નો આવ્યો. જો આખો લોજિક દેખાય તો હવે આખી રિવર્સ એન્ટ્રી પાડી છે. આખી રિવર્સ એન્ટ્રી પાડી જો. ઇક્વિટી જમા ઇક્વિટી ઉધાર, ફાઇનલ ઉધાર ફાઇનલ જમા. અલોટમેન્ટ ઓલરેડી બંધ છે જો. ઉધાર જમા 0 થઈ ગયું છે તો ઇક્વિટી જમા ઇક્વિટી ઉધાર પણ એના પૈસા મેળવીને પાછા આપ્યા. જો આપ્યા હોત તો બેંક લખ્યો, નો આપ્યા એટલે બેંક નું નામ શું બની ગયું? ફોરફિટેડ. એપ્લિકેશન ઓલરેડી કેન્સલ છે જો. એપ્લિકેશન ઉધાર એપ્લિકેશન જમા. તો બધું કેપિટલ જમા કેન્સલ કરવા ઉધાર પણ એના પૈસા જો પાછા આપ્યા તો બેંક લખ્યો, પૈસા પાછા આપ્યા તેનું નામ શું બની ગયું? ફોરફિટેડ. આખી રિવર્સ એન્ટ્રી કરી છે. હવે જો દેખાય તો લો આ થઈ ગયું કામકાજ પૂરું. હવે આ શેરને મેં શું કર્યા પાછા? રીઇશ્યુ. કેટલા શેર રીઇશ્યુ કર્યા? 700. બે ઓપ્શન આપ્યા. પહેલા ઓપ્શનમાં કીધું 30% પ્રીમિયમ. તો પહેલા ઓપ્શન પ્રમાણે કેસ 1 પ્રમાણે એટલે બે અલગ અલગ કેસ છે કે કદાચ આવું આપે તો કેમ લખશું અથવા જો અથવા છે આમ ને આમ આપે તો કેમ લખશું તો બે શીખવાડજો પાછું. 700 શેર રીઇશ્યુ કર્યા. કઈ પ્રાઇઝે રીઇશ્યુ કર્યા? એટ 30% પ્રીમિયમ. ચલો તો હવે બોલો હપ્તા સિસ્ટમ રાખશું આપણે? એક હાથે પૈસા એક હાથે શેર. શેર જાય તો જમા. હજો જો બરાબર કેટલા શેર ઇશ્યુ કર્યા? 700. એક શેર કેટલા રૂપિયાનો છે? 10. બટ ઇશ્યુ કઈ પ્રાઇઝે કર્યો? 30% પ્રીમિયમ. પ્રીમિયમ કોના ઉપર ગણાય? ફેર. 10 ના 30% 3 એટલે 3 રૂપિયા બીજા એક્સ્ટ્રા માં 10 + 3 13. બોલો 10,000 9,100. બટ શેર તો કેટલા રૂપિયાના ગયા? 7,000. વધારે પૈસા મળે તો નફો થઈ જાય. વધારે પૈસા મળે તો નફો. નફાને નામ આપશો સિક્યુરિટી પ્રીમિયમ. તો સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ. બોલો 700 ગુણ્યા 3 2100. આ ક્વેશ્ચનમાં ક્યાં ભૂલ પડાઈ દીધી તમને ખબર પડી ગઈ ને? એપ્લિકાન્ટ નો વાંચ્યો આપણે તો આટલો મતલબ તો આખો દાખલો અહીંયા સુધી સાચો પડ્યો પણ આ જપ્તી આખી જર્નલ બધી ખોટી પડે. આ ખોટો પડશે ઓટોમેટિક. કારણ કે જો આગળ આવું કરતા હતા ને અહીંયા મેં આમ કર્યું હોત તો કેટલા ટકા ઇશ્યુ કર્યા? તો અહીંયા મેં 700 ને બદલે લખ્યું તો 70%. તો તમે 1500 ના 70% કર્યા તો આ જર્નલ ખોટી પડશે ઓટોમેટિક. એટલે આ ખોટી જર્નલ પડે એટલે આ પડે છે. અહીંયા સુધી પ્રોબ્લેમ ન થતો કારણ કે ના જપ્તી જે હતી ને જપ્તી અહીંયાથી ચાલુ થઈ. ચલો હવે આને રીઇશ્યુ તો કરી નાખ્યા. હવે શું કરવાનું? મફતવાળી જર્નલ એક્સ્ટ્રા શેર ફોરફિટેડ અકાઉન્ટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. બોલો કેટલી ક્વોન્ટિટી રીઇશ્યુ કરી? 700 ગુણ્યા પર શેર જપ્તી કેટલી? પર શેર 7. બોલો રીઇશ્યુ કર્યામાં કોઈ ડિસ્કાઉન્ટ હતો? એટલે હું જો યાદ રહીને એટલે હું 0 લખું છું. એક્ઝામમાં લખવાની જરૂર નથી.
પણ આ ઝીરો શેના થાય છે કાયમ યાદ રાખવાનું છે કે ડિસ્કાઉન્ટ તો નથી ને રીઇશ્યુમાં. નહીં સર છે, જો ડિસ્કાઉન્ટ છે, પણ આ પોઈન્ટ નથી ચલાવતો, હજી આ પ્રીમિયમ વાળો પોઈન્ટ ચાલે છે. 1-2 રૂપિયો વાપર્યો નથી. 749. લો આ થઈ ગયા રીઇશ્યુ. કઈ પ્રાઇઝે રીઇશ્યુ કર્યા? 30% પ્રીમિયમ. પણ આ જ દાખલો અહીંયાથી આ જપ્તી કર્યા પછી કે નહીં કેસ નંબર આવું કહી દીધું આપણને કે પ્રીમિયમ થી નહીં, અમને તમે ડિસ્કાઉન્ટ થી રીઇશ્યુ કરીને બતાડો, તો આપણે ગભરાય નહીં કાંઈ. રીઇશ્યુ કરવાના at 40% ડિસ્કાઉન્ટ. ચલો તો 40% ડિસ્કાઉન્ટ લઈ લીધું. એક હાથે પૈસા, એક હાથે શેર, બેંક અકાઉન્ટ ડેબિટ. ચલો કેટલા શેર રીઇશ્યુ કર્યા? 700. શેર જાય તો જવા, શેર તો 700 છે. એક શેર કેટલા રૂપિયાનો છે? 10. તો શેર તો ગયો 700 ગુણ્યા 10, 7000. બટ રૂપિયા કેટલા માંગશું? 40% ડિસ્કાઉન્ટ લેસ કરવાનું, 10 માઇનસ 40%, તો 6 રૂપિયા જ મળશે. 6 × 7 = 42. જેટલા રૂપિયા ઓછા મળ્યા એ ક્યાંથી વાપરશો? નુકસાન નફામાંથી. આ જપ્ત કર્યા ત્યારે નફો હતો, અને આ જપ્ત કરેલા શેર રીઇશ્યુ કરો નુકસાન. તો સામે ડિવાઈડ. શેર forfeited account ડેબિટ. બોલો 700 શેર પર શેર ડિસ્કાઉન્ટ 4, 728. લો લખાઈ ગયું. જેવી આ જર્નલ લખાયેલી એક્સ્ટ્રા જર્નલ લખી હોય. કઈ? forfeited ને ફેરવવાના કેમ? સર કેટલી વાર forfeited તમારે ફેરવશે? એક વાર તો ફેરવી દીધી. એ ટોપિક અલગ હતો, આ ટોપિક અલગ શીખવાડું છું. શેર forfeited account ડેબિટ to capital reserve account. ચલો અહીંયા કેમ લખવાનું પાછું? પર શેર જપ્તી 700 ગુણ્યા 7. બટ એમાંથી રીઇશ્યુ માં કઈ ડિસ્કાઉન્ટ છે? હા, જો 4. અહીંયા નહોતો તો 0 લખ્યો. તો 7 માંથી 4 ગયા 3. 700 ગુણ્યા 3 2100. તો આવી રીતે લખવાનું છે આપણે. સમજાણો ટોપિક ક્યાં? લો આ તમે રીઇશ્યુ બી કરી દીધા અને જપ્તી બી કરી દીધી. હવે તમારે એક કામ ખાલી કરવાનું છે. આનો આ દાખલો અહીંયા કદાચ એમ લખ્યો મિસ્ટર એક્સ એપ્લિકન્ટ 1500 શેર did not pay allotment and final call. allotment ના બી નથી આપ્યા, ફાઇનલ કોલ ના બી નથી આપ્યા, અને પછી શેર જપ્ત કર્યા, અને બોલો સાંભળ, અને રીઇશ્યુ કર્યા 20% ડિસ્કાઉન્ટ. મને આ 3 જર્નલ લખી દો ખાલી, બાકી નહીં. એક જપ્તીની જર્નલ, એક રીઇશ્યુની જર્નલ, અને ડિસ્કાઉન્ટ થી રીઇશ્યુ કર્યા એટલે કેપિટલ રિઝર્વમાં કેટલા થાય ફરીથી. મિસ્ટર એક્સ એ કયા કયા હપ્તાના નથી આપ્યા? ઓકે, અલોટમેન્ટ ના નથી આપ્યા, ફાઇનલ કોલ ના નથી આપ્યા, એટલે જપ્ત કર્યો. પછી મેં કીધું 700 શેર રીઇશ્યુ કરો. કઈ રીતે રીઇશ્યુ કર્યા? 20% ડિસ્કાઉન્ટ. આવી રીતે આ ક્વેશ્ચન સોલ્વ કરી દેવો છે. આ દાખલો બેઠો રકમ આની આ છે, પણ ખાલી સમજવાનું છે. અલોટમેન્ટ ને ફાઇનલ નો આપ્યા, રીઇશ્યુ કરો. 3 જર્નલ લખો. એક્ઝામમાં આવું આવી શકે કે માત્ર જર્નલ લખો ફોરફિટેડ ની અને રીઇશ્યુ. આ નો પૂછી, આ જર્નલ નો પૂછી, આ પહેલેથી નો પૂછી, માત્ર 2 જ વસ્તુ પૂછી.
જપ્તીની જર્નલ લખો અને રીઇશ્યુની જર્નલ લખો. લો મળો લખવા. એટલે જ હું કહેતો હતો ઓલ ઇન એરિયર ખાતું મેન્ટેન કર્યું તો તકલીફ પાડી દે. મેં પહેલા કીધું તમને જે ખબર નથી આગળ હું ખેલ થવાનું છે. કોલ એરિયરની તકલીફ પાડી દે એટલે મેં કીધું ખાતા અલગ રાખજો. હમણાં તમને જ ખબર પડશે લખીશ ને. ચાલો હવે આ ક્વેશ્ચન હું સોલ્વ કરું છું. ધ્યાનથી જો. અલોટમેન્ટના પૈસા નથી મળ્યા, ફાઇનલ કોલના રૂપિયા નથી મળ્યા, તો શેર જપ્તી કેમ થાય? તો આ કેસમાં હું જર્નલ આમ લખું. જોજો હવે સ્ટેપ કામ લાગશે. ઓવર સબસ્ક્રાઇબ ને જે પ્રીમિયમ તો આવ્યું નથી, હજી ખાલી ઓવર સબસ્ક્રાઇબ જ ચાલે છે. પ્રીમિયમ તો હજી આવ્યું નથી. એટલે જ હું કહું છું વારે વારે 12માનું તમે જે ભણ્યા એને થોડી વાર સાઈડ ઉપર રાખજો. વચ્ચે એક ડિસ્ટર્બન્સ કરશે. હજી હમણાં પ્રીમિયમ લેશ ને ત્યારે તો ઓર તકલીફ ક્રિએટ થાય. હું જે ટેકનિક આપું એમ સોલ્વ કરશો નહીં પ્રોબ્લેમ આવે ક્યારે, પણ એને વિચારવું પડશે. ચલો હું પહેલું હંમેશા જપ્તી થાય, કારણ કે તમારે 12માં આખું ન આવતો એટલે તો એને અધૂરો હતો એટલે એ ટેકનિક કામ લાગતી, અહીંયા એ ટેકનિક નહીં કામ લાગે. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેટ. પહેલું હોલ્ડર કેટલા શેરનો છે? 1000 ગુણ્યા કયા કયા હપ્તાના દીધા છે આપણે? બધા જ. બોલો અરજીના કેટલા હતા? 4, અલોટમેન્ટના 3 અને ફાઇનલ કોલના 10 સરવાળો 10. જો આજો મારું સ્ટેપ જો શું બોલો ઈ જો. અહીંયા બોલો હોલ્ડર બોલો, જો એપ્લિકન્ટ નો બોલો. આ શબ્દ શીખવાના છે. અને અહીંયા બોલો જેટલા હપ્તાના રૂપિયા, જેટલા હપ્તાના શેર આપ્યા, જો શબ્દ બોલો શેર આપ્યા, ઈ શેર કેન્સલ કરવાના. 1000 ગુણ્યા 10, 10,000. આ પહેલો સ્ટેપ. બીજો સ્ટેપ, જે હપ્તાના પૈસા નથી મળ્યા ઈ ખાતા કેન્સલ કરવાના. એમાં હું હંમેશા બોલતો પહેલા ફાઇનલ કોલનો હિસાબ પૂરો કરવાનો. તો ક્યાંક રીઝન હશે તો જ બોલતો હશે, નકર સ્ટેપ આડાવડી કરો શું વાંધો છે? ચલો જે હપ્તાના નથી મળ્યા એમાં ફાઇનલ કોલના નથી મળ્યા. ચલો ફાઇનલ કોલ. તો શેર ફાઇનલ કોલ અકાઉન્ટ 1000 ગુણ્યા ફાઇનલ કોલ કેટલાથી માંગ્યો તો? 3. 1000 ગુણ્યા 3, 3000. और एक हफ्ताना भी નથી મળ્યા, અલોટમેન્ટ. શેર અલોટમેન્ટ અકાઉન્ટ. ચલો 1000 અલોટમેન્ટ ના પર શેર કેટલા માંગ્યા હતા? 3. તો 1000 ગુણ્યા 3 અને આ લખ્યો એટલે ખોટો, આ લખ્યો એટલે ખોટો. ચલો હવે પાછું યાદ કરાય. આ ઓવર સબસ્ક્રાઇબ છે, ઓવર સબસ્ક્રાઇબ. આપણે પાસે માંગ્યા કેટલા? 1000 ગુણ્યા અલોટમેન્ટ ના માંગ્યા કેટલા? 1000 ગુણ્યા 3. યાદ કરવો પુરાને દિન. આ ભાઈ કહે છે કે ભાઈ મારે તો ઓવર સબસ્ક્રાઇબ છે, તો મારા ક્યાંક વધારાના અરજીના તમે જમા બી કર્યા હતા અલોટમેન્ટમાં, તો વધારાની અરજી, એની વધારાની અરજી કેટલી હતી? 500 છે. અને પર શેર અરજી વખતે એના વધારાના કેટલા હતા? 4. 500 ગુણ્યા 4 તો માંગ્યા હતા 3000, એમાં 2 તો ઓલરેડી જમા હતા, તો વધ્યા કેટલા? 1000 થાય. અને 2 શેર ફોરફિટેડ અકાઉન્ટ કેટલા રૂપિયા?
6,000. કારણ કે એપ્લિકેશનમાં જ આપ્યા હતા. ચલો એપ્લિકેશન કેટલા શેરની કરી હતી? 1000 કે 15? એપ્લિકેશન બોલું છું 1500. 1000 ની થોડી અરજી કરી હતી. 1500 પર શેર અરજી વખતે કેટલા હતા? 4. તો 6,000. આમ આવે એમ બોલે દેખાડો ના સર થોડુંક બી નો દેખાડો. હવે આવો આ બાજુ જો. હવે આ દેખાડો હિસાબ મિસ્ટર એક્સ નો. જો અરજી વખતે કેટલા આપ્યા તેણે? 1500 ગુણ્યા 4, 6,000 આપ્યા. જો અને જો વધારાના રૂપિયા જમા કર્યા તેને જો 500 ગુણ્યા 4. હમણાં બધું દેખાય. આ હપ્તો ડ્યુ કર્યો. બોલો અલોટમેન્ટ ના આપ્યા છે ને? તો આ કેન્સલ થાય. જો આ ગયા. ફાઇનલ કોલ બી ડ્યુ કર્યો. આપ્યા છે. જો હવે ખાતા ખુલ્લા દેખાય. ફાઇનલ કોલ ઉધાર કેટલાથી જમા છે તો એ તો કેન્સલ કર્યા. એટલે તો જમા કરીને કેન્સલ કર્યા. જો ફોરફિટેડ. બીજો સ્ટેપ અલોટમેન્ટ. જોજો અલોટમેન્ટ ઉધાર કેટલાથી? અને જો જમા વધારાના જમા ડેબિટ ક્રેડિટ શું કરે? જો અમે આંકડા લખ્યા છે જોજો 1000 ગુણ્યા 3, 500 ગુણ્યા 4. ઈચ્છા પાછો 1000 ગુણ્યા 3 એટલે હપ્તો ડ્યુ કર્યો અને વધારાની અરજી આ કેન્સલ કરી. તો નેટ કેટલાથી જમા ઉધાર બોલતા હતા? 1000 કેન્સલ કરવા જમા. અને કયા હપ્તાના પૈસા માત્ર આપ્યા હતા? એપ્લિકેશન. તો જો એપ્લિકેશન બોલો કેટલી અરજી હતી? પર શેર કેટલા રૂપિયા? 6. તો મેં 6 લખ્યા. જાઓ તો મેં પહેલા કીધું કે હું કાઉન્સમાં જે લખું છું ને બધું કામનું છે. બહુ તમે સ્ટેજ હજી સુધી પહોંચ્યા નહોતા એટલે તમને એનું મહત્વ નહોતું દેખાતું. કારણ કે હું ઈઝી ગણાવતો હતો ને એટલે 12માની ટેકનિક કામ લાગી જતી. હજી આગળ વધશું. હવે આને રીઇશ્યુ કરો. કેટલા રીઇશ્યુ કરો? 700. ચલો બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા ટકા ડિસ્કાઉન્ટ થી રીઇશ્યુ કરો? 20%. શેર જાય તો જમા. તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 700 શેર. એક શેર કેટલાનો છે? 10. 700 ગુણ્યા 10 7,000. પણ પૈસા કેટલા મળશે? 20% તો ડિસ્કાઉન્ટ છે 8. 700 ગુણ્યા 8 5600. જે 2 રૂપિયા ઓછા મળ્યા એ શેમાંથી વાપરશું? ફોરફિટેડ. તો શેર ફોરફિટેડ અકાઉન્ટ ડેબિટ. બોલો 700 શેર પર શેર ડિસ્કાઉન્ટ કેટલું? 2. 700 ગુણ્યા 2 1400. જો ઉધાર જમા મેચ થઈ ગયું પાછું. મફતવાળી સર શેર ફોરફિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. બોલો કેટલા જમા કરો અથવા કેટલા ઉધાર કરો? બે સેમ જ આવશે. હાથ ઊંચો કરીને કોઈ કહી શકે કેટલા ઉધાર કરો? 2 રૂપિયા ડિસ્કાઉન્ટ આવ્યું પર છે 3400. જો લેખ જવાબ આવી ગયો. જે હવે હાથ ઊંચો કરીને આપી શકો છો. 1400. ચલો એક વાર જવાબ 1400. 2800. અલગ મળ્યા જવાબ આવે. 1400. 4000. 4600. ચલો કેટલા? 4200. સરસ. ચલો 5 જવાબ અલગ આવ્યો. 2800. 3500 પૂરા. 3500. 4600. 2800. ચલો હવે હું લખું 2800. હવે હું લખું બરાબર જોજો ખેલા હું થઈ જાય. ધ્યાનથી જોજો. જો દીકતા એવો બીકતા નહીં. મારા શબ્દ એટલે બધા કામ ના હતા. હું બોલતો હતો ને વારે બોલતો ભારપૂર્વક બોલતો હતો. પહેલું તો અહીંયા બોલતો જે રીઇશ્યુ કોન્ટેક્ટ એમાં કોઈ માથા કરતો. પછી અહીંયા જે શબ્દ બોલતો હતો એ બહુ કામનો બોલતો હતો. શું બોલતો હતો? પર શેર જપ્તી. બોલો પર શેર જપ્તી
ગઈ ભેંસ પાણી में, ગઈ ભેંસ પાણી में 1500 શેર જપ્ત કર્યા છે. 1500 શેર જપ્ત કર્યા છે ગજા. 1500 જપ્ત કર્યા છે ગજા. એકાણું તને ફેરવવું પડશે પેલા. 1500 શેરની જપ્તી ટોટલ કેટલા રૂપિયા છે? પણ 1500 તો જપ્ત જ નથી કર્યા. આપણે તો રિયલમાં 1000 ક્વોન્ટિટી જપ્ત કરી છે. તો મારે પેલા પર શેર 1000 પ્રમાણે ફેરવવા પડે. તો આને સર કેમ ફેરવાના? સિમ્પલ, 6000 ને ડિવાઈડ કરો 6. ભલા 6000 ને ડિવાઈડ કરો 1000 વડે. 1000 જપ્ત કર્યા ને ક્વોન્ટિટી. હા, તો આનો મતલબ અરજી પ્રમાણે આ લખ્યો છે. આપણે અરજીને અહીંયા બોલતો પર શેર જે જપ્ત કર્યા શેર પ્રમાણે, તો મારે શેરમાં પેલા ફેરવા પડે. 1000 ગુણ્યા 6. તો અહીંયા આ કામ લાગશે. હવે મને બોલો, પર શેર જપ્તી, જો પર શેર, પર એપ્લિકેશન નથી બોલતો, પર શેર શબ્દ બોલું છું. બોલો કેટલા રૂપિયા? 6. એમાંથી ડિસ્કાઉન્ટમાં કઈ વપરાઈ ગયા? હા, 2 રૂપિયા. બોલો 700 ગુણ્યા 4 2800. સમજાણો ખેલા બધા? હવે ધ્યાનથી જો, કેટલા શેર રીઇશ્યુ કરવાના બાકી? કેટલા શેર રીઇશ્યુ કરવાના? 300. પર શેર જપ્તી કેટલે? પર અરજી નહીં, પર શેર. બોલો 300 ગુણ્યા 6 1800 છે. જો હજી 1800 જમા બોલતા છે, જોઈએ. 6000 માઇનસ 1400, 6000 માઇનસ 1400 માઇનસ 2800, 1800. તો પહેલા તો એમસીક્યુ બેઝ આવતા. ક્વેશ્ચન કયા બેઝિસ? એમ આખો દાખલો આપ્યો પછી નીચે ક્વેશ્ચન પૂછ્યો, ફાઇન્ડ આઉટ forfeited amount transfer to capital reserve. લખવાનું નહીં, એમસીક્યુ માં ટીક કરવા. એના પણ અમે તારા એવી ટેકનિક હતી અમારે, તો એવી ટેકનિક આમ બોલ, જો એક જ લાઈનમાં જવાબ આપી દો. ત્યારે એવી આવશે હમણાં વર્ષ પછી આવવાનો 4 સબ્જેક્ટ એમસીક્યુ થઈ જાય. ચલો જોઈએ ત્યારે. તો પેલા એમસીક્યુ જ હતા, એ તો લખવાનું 2020-19 પછી. બાકી 4 વિષય 10-12 વર્ષ સુધી એમસીક્યુ જ હતા, પહેલેથી જ એમસીક્યુ હતા. ચલો બોલો, સાંભળો. સિમ્પલ. કયા હપ્તાના પૈસા મળ્યા? એપ્લિકેશન. જો આમ શોર્ટકટ આમ બોલ, કયા હપ્તાના મળ્યા? અને એપ્લિકેશન કેટલા શેરની હતી? 1500 ગુણ્યા 4 6000 મળ્યા. રીઇશ્યુમાં કઈ વપરાઈ ગયા? હા, પર શેર ડિસ્કાઉન્ટ કેટલો આવ્યો? 2 રૂપિયા. કેટલા રીઇશ્યુ કર્યા? 700 ગુણ્યા 2 1400 વપરાઈ ગયા. તો બધા કેટલા પેલા? 28. જો સીધા તમે 2800 બોલ્યા તો ગયા કામમાં. એટલે જ કીધું સીધા 2800 બોલ્યા ગયા કામમાં. બોલો કેટલા? 46. 4600 નો આવે જવાબ. કેમ નો આવે? કારણ કે ફરક આ હતો. જો અહીંયા તો અમે પહેલું કામ શું કરાવી દઈએ ખબર છે? શું કરાવી દઈએ? કન્વર્ટ કરાવી દઈએ. 1500 ગુણ્યા 4 નો કરાય, ક્વોન્ટિટી અને શેરમાં ફેરવી. 1000 ગુણ્યા 6 6000. એમાંથી આ જો શું ફરક પડે છે? જો અહીંયા 1000 નો હિસાબ લખીને બાદ કેટલાનો કરો? 700. તો ઓર પાછી ટેકનિક આપી, ભાઈ તમારે કેપિટલ રિઝર્વમાં કયા ફરે? જે રીઇશ્યુ થાય કે બધા? હા, તો રીઇશ્યુ 1000 થોડી કર્યા છે. હા, તો 700 ગુણ્યા 6. એમાંથી રીઇશ્યુમાં કેટલા વપરાઈ ગયા? 14. 4200 માઇનસ 14. જો કેપિટલ રિઝર્વમાં 2800 જોઈ લો. એમસીક્યુ બહુ જોરદાર કહેવાય. એમસીક્યુ માં છે ને પ્રોપર નોલેજ હોય ને, A to Z, તો કરેક્ટ થાય. લખવામાં થારું 2 એન્ટ્રી સાચી પડી ત્યાં માર્ક્સ મળી જાય. એમસીક્યુ માં તો ઉલટાનું નેગેટિવ હોય, ખોટું પડી ગયા મળવાની વાત તો દૂર. તો ભાગ્યશાળી કેવા કે યાર અડધા તો આવે છે લખવાના.
તો ખબર પડી થોડીક? તો ક્યાં ધ્યાન રાખવાનું? આગળના ટોપિક માટે અત્યારે શીખવાડ્યું છે. આગળના ટોપિક માંથી આ શીખવાડ્યું. શબ્દનો ખેલ છે. ધ્યાનથી અહીંયા જોયા કરવાનું. શું કામ આવું બોલે છે સમજવાનો પ્રયત્ન કર. ન આવડે પૂછવાનું પાછું. ક્યાં હું ફરજ છો ખબર પડી ગઈ? હા. તો વળી પાછું સર આગળ કાં આવું નહોતું કર્યું? ને 1500 હતા સર, પણ ત્યાં અલોટમેન્ટ હારે 7 રૂપિયા થઈ ગયા હતા. અહીંયા જો અહીંયા તો આ કેસમાં મને 6000 અહીંયા મળ્યા હતા. પછી એને 2000 બાદ કરીને આ 3000 માંગ્યા ને, એમાં 3000 માંગ્યા એમાંથી 2000 કે મેં તો આપી દીધા છે. તો બીજા કેટલા આપ્યા એક્સ્ટ્રા? 1000. તો બોલો 1000 ગુણ્યા ના સીધું કરી દીધું મેં. જો 1000 ઉપર ને 6000 બીજા કેટલા થાય? 7 લાખ. હવે પછી મેં એને શું કર્યું? આપણે કેટલા શેર જપ્ત કરવાના છે? 1000 ડિવાઈડ બાય 1000 કરો. હા તો એ સીધો જો અહીંયા આ સીધો આ થઈ ગયો. આ સીધી પ્રોસેસ ના કરાય. આમાં સીધી પ્રોસેસ ન કરાય. યાદ કરાવો ભાઈ, આમ સીધું નથી લખવાનું, રિયલ આમ લખવાનું છે. ઠીક છે, ચલો 20 નંબરનો ક્વેશ્ચન હવે સોલ્વ કરવાનો છે. ચલો હવે ઓવર સબસ્ક્રાઇબ ઇશ્યુ હેઠળ પ્રીમિયમ. ચલો પહેલેથી ફરીથી સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન. પહેલી અરજીની જર્નલ લખી લેવાની. શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ. ચલો ઓવર સબસ્ક્રાઇબ અને પ્રીમિયમ નો ટોપિક નું ડિસ્કશન કરીએ છીએ. શેર એપ્લિકેશન અકાઉન્ટ કેટલા શેરની અરજી મળી? 15000. પર શેર અરજીના કેટલા છે? 3. 15000 ગુણ્યા 3 45. ફરીથી લખો શેર એપ્લિકેશન બેંક અકાઉન્ટ ડેબિટ તો શેર. ચલો ભાઈ, હવેથી મારે ટેકનિક નવી લાવી છે. અવાજ કરતા છે ને તો જે બુક્સમાં છે ને એટલું જ ભણાવો છે. બુક્સની બહારના દાખલા મારે ઉડાડી દેવા છે. હવે અવાજ કરશો એટલે મારે કોઈ પ્રકારનું કાંઈ બોલવાનું નથી થતું. સિમ્પલ જે ક્વેશ્ચન ઇન્સ્ટિટ્યૂટની બુકમાં એટલું સોલ્વ કરાય, તમારો સિલેબસ એ ફટાફટ પૂરો થઈ જાય. મારે કોઈ માથા પડે નહીં. ઇન્સ્ટિટ્યૂટમાં ભરી ભરીના દાખલા બધા આપ્યા છે, તમે પછી જોઈ લો. સ્ટેપ બાય સ્ટેપ આપ્યા છે. મારે નકરું તમને એમ ટોક્યા કરવાનું કઈ સમજાવું નથી. આવડતું બોલું તો છું, 3 વાર બોલું છું. ન આવડે મને પાછો પૂછે એમ કહું છું. બેંક અથવા છે ને મારા બાજુ બેહાડ્યો છે એટલે એને ખબર પડી અહીંયા ઉભા હોય ડિસ્ટર્બન્સ કરે ત્યારે મગજ ક્યાં આપવું? તમારે સામું જો બોલવા, એની સામું જો સાંભળવું કે ક્યાં કરો લખવું. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન. ચલો અરજીના રૂપિયા મળ્યા તો બદલામાં શેર આપવા પડે છે. પાછા સ્ટેપ. અરજી તો 15000 શેરની છે તો મારે એને હિસાબ બી 15000 રૂપિયાનો જ આપવો પડશે. 45. મેક્સિમમ મારા પાસે શેર કેટલા? જો સ્ટેપ સીધું બોલ્યો તો 10000 શેર જ અપાશે. હવે 3 લખવા કે નહીં તો પાછું ચેક કરના. તો અરે આ તો પ્રીમિયમ થી બહાર પાડ્યા છે. પ્રીમિયમ નું ક્વેશ્ચન માં કઈ કીધું છે ક્યાં લખવાનું છે? તો ક્યાં ગણવાનું? અલોટમેન્ટ તો છે નહીં. તો આનો મતલબ આ બધા જ રૂપિયા 3 રૂપિયા કયા નામે જશે? કેપિટલ. જો આ શબ્દ બોલ્યા એ સાંભળવાના હતા, યાદ રાખવાનું હતું. નેક્સ્ટ સ્ટેપ. હવે મેં 15 માંથી 10 ના શેર આપ્યા. હજી વધારાની અરજી છે કઈ?
તો વધારાની અરજીનું શું કરવું એ બી દાખલામાં નથી લખ્યું. તો 2 મિનિટ પહેલા સમજાવ્યું હતું કે વધારાની અરજીનું કાંઈ ન લખ્યું હોય ક્વેશ્ચનમાં તો કયા બેઝિસ હોય? પ્રોરેટા બેઝિસમાં આગળના હપ્તામાં જમા થાય. આગળના હપ્તાનું નામ શું છે? અલોટમેન્ટ. ચલો અલોટમેન્ટ 5000 શેર અને ભૂલથી 4-5 રૂપિયા નો લખતા અહીંયા. સર અલોટમેન્ટ લખો તો 5 જ લખું ને હું તો. અરે પણ આ અરજીના અલોટમેન્ટમાં લેવાના. તો અરજી વખતે કેટલા મળ્યા છે? તો મારે એ 3 લખવા પડે ને. મને 5 મળ્યા નથી તો 5 કઈ રીતે હું લખું? તો 5000 ગુણ્યા 3 કેટલા? તો હવે દેખાય જો કેટલા રૂપિયા આપ્યા તેને આપણને? 45. તો 45000 માંથી 30000 ના શેર આપ્યા અને 15000 રૂપિયાના શેર નો આપ્યા તો એટલા રૂપિયા આગળના હપ્તામાં જમા લઈ લીધા. દાખલો પૂરો. ત્રીજો પોઈન્ટ. ચલો અલોટમેન્ટ ડ્યુ કરો. અલોટમેન્ટ ડ્યુ કરો ત્યારે નથી જોવાનું કેટલા જમા છે. અલોટમેન્ટ તો પૂરી રકમથી ડ્યુ કરવાની. શેર અલોટમેન્ટ અકાઉન્ટ 15,000 કે 10,000? 10,000. અહીંયાથી ફૂલ્લી સબસ્ક્રાઇબ કારણ કે વધારાનો હિસાબ કરી નાખ્યો આપણે. 10,000 પર શેર 5. બોલો 10,000 ગુણ્યા 5 50,000. ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. બટ પાછો ક્વેશ્ચન થાય પ્રીમિયમ થી જો મને તરત જ યાદ આવ્યા કરે છે. પ્રીમિયમ લખો દરેક ક્વેશ્ચનમાં જોઉં છું તરત કે પ્રીમિયમ લખાઈ ગયું કે નથી બાકી. તો લખતા પહેલા જોવું પડે કે 5 રૂપિયામાં પ્રીમિયમ કેટલા રૂપિયા છે? તો 3 રૂપિયા છે ના છે કેપિટલ. મૂડીના લખી દેવાના. ચલો 2 સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ. બોલો 10,000 શેર પર શેર 2 રૂપિયા પ્રીમિયમ. બોલો 10,000 ગુણ્યા 2 20,000. આ બે લખાય. ચલો હવે મિસ્ટર એક્સ નામનો વ્યક્તિ છે શું કહે છે? પાછો વર્ડ જોજો. મિસ્ટર એક્સ એપ્લિકાન્ટ અરજી કરી છે. તેને પેલા હોલ્ડરમાં ફેરવવો પડે. તો 1500 નો એપ્લિકાન્ટ હોય તો હોલ્ડર કેટલાનો હોય? નોટ પેડ અલોટમેન્ટ. અલોટમેન્ટ ને નો આપ્યા ફાઇનલ. ચલો તો અલોટમેન્ટમાં નો લેતા એના. જો અહીંયા લખવામાં ધ્યાન રાખવાનું છે. બેંક અકાઉન્ટ ડેબિટ. ધ્યાન રાખવાનું છે લખવામાં મિસ્ટેક ન થાય. ટુ શેર એલોટમેન્ટ અકાઉન્ટ. ચલો હવે મારે અહીંયા જેના પૈસા મળ્યા ને એ લોકોનો હિસાબ લખવાનો છે. ચલો તો મિસ્ટર એક્સ સિવાયના કેટલા લોકો હતા? 9,000. 10 માંથી 1000 કોણ પાસે? મિસ્ટર એક્સ. તો 9,000. પર શેર કેટલા માંગ્યા હતા? અલોટમેન્ટના પર શેર 5. ચલો માઇનસ ઓલરેડી કઈ એના રૂપિયા આગળ જમા કર્યા છે હપ્તામાં? હા. કેટલા રૂપિયા જમા કર્યા? 5,000 ગુણ્યા 3 એટલે ગઈ ભેંસ 5,000 માં મિસ્ટર એક્સ ની વધારાની અરજી હતી કે મિસ્ટર એક્સે અરજી કેટલાની કરી હતી? મિસ્ટર એક્સે અરજી કેટલાની કરી હતી? પણ એને શેર કેટલા આપ્યા હતા? તો એના વધારાની અરજી કેટલી હતી? હા તો 5,000 માં મિસ્ટર એક્સ ના કેટલા છે? તો બાકીના લોકોના છે. નો ખબર પડે કામ જો. ટોટલ જેણે 15,000 ની અરજી કરી હોય એનો મેક્સિમમ હોલ્ડર કેટલા શેર નો બનાવે છે? તો મિસ્ટર એક્સ ની અરજી 15,000 માંથી કેટલી હતી? તો બાકીની અરજી કોને છે? આ લોકોને. તો 15,000 માંથી 1500 લેસ કરો. 15,000 માંથી 1500 લેસ કરો તો 13,500 ની આ લોકોએ અરજી કરી છે. તો મેને શેર કેટલા આપ્યા છે? હા તો આ 9,000 આવ્યા છે. તો બોલો 13,500 માંથી તમે જ કીધું 9,000 જ શેર આપ્યા. તો એની વધારાની અરજી કેટલી છે બોલો? 13,500 માંથી 9,000 હટાવો. જો 13,500 માંથી 9,000 તો 7,500 ક્યાંથી થાય? હા તો 4,500 5,000 નો લખતા. તો મેં આ શોર્ટકટ આપી.
કે ટોટલ અરજી વધારાની કેટલી 5000, એમાં મિસ્ટર એક્સ ની અરજી કેટલી હતી વધારે 500, તો બાકીની વધારાની આ મિસ્ટર વાય. તો અહીંયા ભૂલથી 5000 ના લખતા 45. ક્યાંથી એવા બે ટેકનિક આપી, અહીંયાથી શોર્ટકટ આપી અને આમ બી શીખવાડ્યું. આ 45 એક્સેસ એપ્લિકેશન. ચલો હવે બાદ કરીને બોલો 36 31 500. તો ક્યાં શું મિસ્ટેક થાય પકડાઈ ગઈ? આ તો આવા બધા પોઈન્ટ રિમેમ્બર રાખવાના કે આવો દાખલો આવશે ત્યારે આ પોઈન્ટ યાદ રાખવાનો છે. મને અટવાડશે એક્ઝામમાં હાઈએસ્ટ ક્વેશ્ચન પૂછાય તો આનથી હજી એક અઘરો આવે પણ એને બનાવ્યો જ નથી. એ બી પછી બનાવી દઈશ, પહેલા થોડું સેટ થઈ જાય મગજ પછી. નેક્સ્ટ પોઈન્ટ ફાઇનલ કોલ બીડીયુ કરવાનો છે. ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ચલો ફાઇનલ કોલ ડ્યુ કરું છું. મિસ્ટર એક્સ ને ફાઇનલ કોલ ના શેર આપ્યા છે તો અહીંયા ના પડે, નથી દેવાય. આ તો અહીંયા મિસ્ટર એક્સ નું નામ લખવાનું છે. પર શેર 4. બોલો 10,000 ગુણ્યા 4 40,000. આમાં પ્રીમિયમ તો હતું નહીં એટલે બધું જ કેપિટલ ના નામે ગયું. નેક્સ્ટ ટોપિક પૈસા મળે એ લઈ. ચલો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. બોલો મિસ્ટર એક્સ પૈસા આપે છે. મિસ્ટર એક્સ પાસે શેર કેટલા છે? તો 10 માંથી 1 ઘટાડી દો તો 9,000. પર શેર માંગ્યા 4. બોલો વધારાની અરજી કેટલી હતી એની? માઇનસ વધારાની અરજી. કેમ નહીં? વધારે તો હતા. આ તો બધા તો અરેન્જ કરી દીધા હતા. ક્યાં અલર્ટ એ તો પૂરા કરી દીધા. ચલો તો 9,000 ગુણ્યા 4 કે 5? 9,000 ગુણ્યા 4 કે 5? 4 માંગે તો 4 જ આપશે ને લોકો. 9 ચોખ્ખું 36. એટલે આ જર્નલ લખાય ગઈ. આ જર્નલ શેની હતી? આ શેર ઇશ્યુ કર્યાની જર્નલ હતી. હવે હું પેલા આટલાનો QR કોડ આપી દઉં. મારે દાખલાને ઇઝી કરવા માટે અમુક ડેટા કાઢી નાખો. જપ્તીની જર્નલ લખવામાં મજા પડી જાય. તરત પોઈન્ટ રિમેમ્બર કરી શકો. જલ્દી સમજી શકાય એટલે થોડું બદલી દો. પહેલી વારમાં બધું ન આવડે, મગજ રિલેક્સ રાખવાનું. જે પોઈન્ટ શીખવાડ્યા હોય ને એને થોડાક સાઈડમાં લખી રાખવાના એટલે અથવા યાદ રાખવાનું. પછી બીજી વાર ત્રીજી વાર એના જેવા દાખલા ગણવી ત્યારે આવડે. ચાલો હવે સમજવા માટે આ તો બધાના શેર ઇશ્યુ કર્યા આપણે. જપ્ત બધાના શેર થાય? શેર બધાના જપ્ત થશે નહીં. તો આપણે શું કરીએ? આમાંથી મિસ્ટર એક્સ નો હિસાબ રાખીએ એટલે જપ્તી તમે ઝડપથી સમજી શકો. ચલો તો મિસ્ટર એક્સ ની અરજી કેટલી હતી? 1500. જો 1500 નો હિસાબ જ દેખાડો એટલે તમે આરામથી જોઈ શકો ક્વેશ્ચન શું કહે છે. અહીંયા બી કેન્સલ. આમાં મિસ્ટર એક્સ નો હિસાબ આવ્યો છે ઓટોમેટિક. આવું થયું છે. બધું દેખાય એક સાથે. બોલો મિસ્ટર એક્સે પૈસા આપ્યા છે? અલોટમેન્ટ ના પૈસા મિસ્ટર એક્સે આપ્યા છે? નહીં. તો આ જર્નલ નો આવી ગઈ. આ જર્નલ ગઈ. ફાઇનલ કોલ નો હિસાબ એ લખી દઈએ આપણે. ચલો અલોટમેન્ટ નો હિસાબ ફાઇનલ કોલમાં મિસ્ટર એક્સ નું જ નામ રાખી ખાલી 1000.
મિસ્ટર એક્સ પૈસા આપ્યા છે તો એને બી હટાવી દો. ટૂંકમાં આવી ક્યાંક જર્નલ મિસ્ટર એક્સ ની છે, ખાલી મિસ્ટર એક્સ નો હિસાબ હતો. દેખાય આવું થયું. જો હવે એને જપ્તી કરવાની છે આપણે. આને ભૂલી જઈએ હમણાં પ્રૂવ કરવા માટે. મનમાં જો સ્ટેપ યાદ રાખવાનું. પહેલું સ્ટેપ, આ બોલો શબ્દ બહુ કામના છે. પહેલું સ્ટેપ શેર પાછા લઈ લેવાના. શેર આવે તો ઉધાર. અહીંયા જે શબ્દ બોલો મિસ્ટર એક્સ હોલ્ડર કેટલા શેર નો હતો તો હોલ્ડર ની ક્વોન્ટિટી લેવી. જો એપ્લિકન્ટ નો બોલ્યો, હોલ્ડર મલ્ટીપ્લાય કયા હપ્તાના માંગ્યા છે બધા 3, 5 ને 4, 3, 5 ને 4. પણ પાછો યાદ કરીશ પણ 12 રૂપિયાનો તો શેર જ ન થાય, 2 તો પ્રીમિયમ હતો. તો પર શેર કેટલા રૂપિયાના આપ્યા હતા? 10. જો પર શેર બોલ્યો તો 1000 ગુણ્યા 10, 10,000. આ પહેલું સ્ટેપ. જો એટલે અહીંયા બે વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી. આ બે વસ્તુ ક્યારે ધ્યાનમાં રાખવાની હોય? એક ઓવર સબસ્ક્રાઇબ હોય અને પ્રીમિયમ હોય ત્યારે. તો શબ્દ દેખાય. ઓવર સબસ્ક્રાઇબ હોય તો હોલ્ડર અલગ હોય, એપ્લિકાન્ટ અલગ હોય. અને 10 લખ્યા ને તો હપ્તો માંગ્યો હોય અલગ, પણ એમાં પ્રીમિયમ હતો તો પ્રીમિયમ બાદ કરીને શેર આપ્યા હતા. તો આ બે શબ્દ ધ્યાનમાં રાખવાના હતા. નેક્સ્ટ સ્ટેપ મારો, જે હપ્તાના પૈસા નથી મળ્યા એ બંધ કરો. એમાં પહેલા ફાઇનલ કોલ ને લેવાનો ઉદ્દેશ. ફાઇનલ કોલ ડ્યુ કરવાનો મનમાં. મિસ્ટર એક્સ માં કેટલા શેર? 1000. ફાઇનલ કોલ કેટલાથી? 4. તો 1000 ગુણ્યા 4, 4000. બોલો એટલામાં કોઈ ડાઉટ? પેલા જોઈ કેન્સલ થઈ ગયો ઓટોમેટિક. જોઈ લો ઉધાર પણ જમા નહોતું. જો તો અહીંયા જે સામેનું નામ નથી દેખાતો ને કેન્સલ થાય છે. આ પ્રોસેસ આ થાય છે. બીજો સ્ટેપ, હજી જે હપ્તાના નથી મળ્યા એ બંધ કરો. તો હવે અલોટમેન્ટ ના નથી મળ્યા. હવે અહીંયા જોવાનું છે અલોટમેન્ટ ના બી નથી મળ્યા. ચલો તો અલોટમેન્ટમાં કેમ લખવાનું? તો પેલા હપ્તો ડ્યુ કરો. ઓવર સબસ્ક્રાઇબ છે તો 1000 શેર. પર શેર માંગ્યા હતા કેટલા અલોટમેન્ટના? 5. 1000 ગુણ્યા 5 પેલા માંગ્યા. પણ આ તો ઓવર સબસ્ક્રાઇબ છે. માંગ્યા હશે એટલા કોઈ દિવસ આપવાનો હતો નહીં. શું કામ નહોતો આપવાનો? કે મારા આગળના હપ્તામાં જમા. તો વધારાની અરજી કેટલી? જો અહીંયા કેમ લખો? વધારાની અરજી કેટલી? 500. અરજી દીઠ એને કેટલા આવ્યા? અરજી દીઠ 5 કે 3? 3 રૂપિયા જ આપ્યા હતા. જો તો બાદ કર્યા પછી લખવાનું. બોલો તો 5000 માંથી 1500 હટાવો. હવે હું જે બોલ્યો એ પ્રૂવ કરો. અહીંયાથી પ્રૂવ થાય. જો અલોટમેન્ટ ઉધાર કેટલાથી? આ તો એજ મેં લખ્યું. જો અહીંયા 1000 ગુણ્યા 5 લખ્યા. જો અહીંયા જમા કેટલાથી? જો ઉધારમાં જમા એન્ટ્રી શું કરે? તો મેં નિશાની આપી માઇનસ ની. જો 1500 કઈ રીતે? તો 500 વધારાની અરજી, 3 રૂપિયા અરજીના. તો બાદ કરીને કેટલા થયા? તો અહીંયાથી જ દેખાય. જો ડેબિટ ક્રેડિટ શું થાય? હા તો 5000 માંથી 1500 થાય. તો હજી કેટલા ડેબિટ વધારે છે? ડેબિટ કેટલા વધારે છે? હા તો ડેબિટ વાળું ખાતું બંધ કરવા ક્રેડિટ. તો ક્રેડિટ કરી લો. આ સ્ટેપ હતું. નેક્સ્ટ સ્ટેપ, જે હપ્તાના રૂપિયા મળ્યા એ જપ્ત કરવાના. તો શેર ફોરફિટેડ અકાઉન્ટ. કોઈ કહી શકે કેટલા? તો કઈ રીતે? તો પાછું અહીંયા લખો ત્યારે પહેલું કેટલા કયા હપ્તાના રૂપિયા નથી આપ્યા પેલા આ યાદ કરવાનું. અલોટમેન્ટ ના નથી આપ્યા ને તો ઉલટું કહું તો શેના આપી લીધા છે? અરજી વખતે 1000 ની અરજી હતી કે 1500 ની? રાષ્ટ્રીય પાછું કામ લાગશે. અરજી ના આપ્યા તો અરજી એને 1000 શેર ની થોડી કરી હતી. અરજી કેટલા શેર ની હતી? 1500. અને પર શેર અરજી દીઠ 3. બોલો 1500 ગુણ્યા 3. પણ હજી અહીંયા પૂરું નથી થતું. આ પ્રીમિયમ થી 12 પડ્યા છે. તો પ્રીમિયમ વાળો ટોપિક જો મળી ગયા હોત તો અહીંયાથી લેસ થાય. પ્રીમિયમ ન મળે તો ડેબિટ કરી લેસ થાય. બોલો પ્રીમિયમ મળ્યો છે અલોટમેન્ટ નો?
તો મળ્યો નથી તો અહીંયા કેન્સલ ન થાય, અહીંયા આવશે સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ. બોલો કેટલા? તો આપણે એને કેટલા શેર આપ્યા છે? 1000. પર શેર પ્રીમિયમ કેટલું હતું? 2000 ગુણ્યા 2 2000 અને 1500 ગુણ્યા 3 45. અને આને મારે પર શેર જપ્તીમાં ફેરવવા હોય તો પર શેર જપ્તીમાં તો સિમ્પલ 4500 ટોટલ રૂપિયા જપ્ત કર્યા. અરજી પ્રમાણે નથી બોલતો, જે શેર આપ્યા છે હોલ્ડર પ્રમાણે. તને હોલ્ડર એટલે ડિવાઈડ કરો 1000 વડે. હા, તો આનો મતલબ આમ લખ્યો કે 1000 ગુણ્યા 4.5. ઉધાર જમાનો સરવાળો કરો હવે. થઈ ગયો મેચ? અને હવે અહીંયાથી જો હવે આ તમને પ્રૂવ કરશે. જો આ બધું દેખાય અહીંયાથી. ફાઇનલ કોલ ઉધાર જમા તો ફાઇનલ કોલ નહીં તો જમા કરીને બંધ કર્યો. જો બોલો અલોટમેન્ટ ઉધાર કેટલાથી? જમા કેટલાથી? તો નેટ હજી ઉધાર કેટલા હતા? તો જો જમા કરીને બંધ કર્યા 3500. પ્રીમિયમ જમા પણ પ્રીમિયમના પૈસા મળ્યા જો તો જમા ખોટી આવક લખાઈ ગઈ. કેન્સલ કરવા શું થઈ ગયું? ઉધાર. કયા હપ્તાના આપ્યા છે? તો એપ્લિકેશનના શેર તો મેં પાછા લઈ લીધા છો, પણ રૂપિયા પાછા આપ્યા નહીં. તો ઉધાર વાળા જો આપી દીધા હોત તો જમા લખ્યું હોત, પૈસા પાછા આપ્યા નહીં, મેં જપ્ત કર્યા તો જપ્ત થયા. જો 1500 ગુણ્યા 3 4500. તો વધારાની માહિતી કાઢ નાખીને તો હવે દેખાય ક્લિયર કટ શું થયું. આ કમ્બાઈન કરો ને તો આવું દેખાય. બેંક અકાઉન્ટ ડેબિટ 4500 અને 2 શેર ફોરફિટેડ અકાઉન્ટ. આ રૂપિયા જપ્ત કરી લીધા. જો એના આ કમ્બાઈન કરો ને તો આવું થાય. જો કેપિટલ જમા કેટલાથી? કેપિટલ જમા કેટલાથી? કેપિટલ જમા કેટલાથી? બોલો 4 + 3 અને કેપિટલ જમા ઓર પાછા 3. બોલો ટોટલ કેટલા છે? જમા વાળા શેર પાછા લઈ લીધા ઉધાર. જો આખી એન્ટ્રી કેન્સલ. ફાઇનલ ઉધાર ફાઇનલ જમા. અલોટમેન્ટ ઉધાર અલોટમેન્ટ જમા. સિક્યુરિટી પ્રીમિયમ જમા પણ પૈસા ન મળ્યા ઉધાર. આ પૈસા આપ્યા આપણે એને આપ્યા બદલામાં આપણે એને શેર તો લઈ લીધા. 1 રૂપિયો પાછો આપ્યો તો આ રૂપિયા જપ્ત થયા એટલે નામ પડ્યું શેર ફોરફિટેડ. કમ્બાઈન કરો તો આ જર્નલ પડે. 1 2 3 4 ને 5 જર્નલ ભેગી કરો ને તો આવું દેખાય. આવું 5 નો હિસાબ લખ્યો. ઠીક છે, આવું ક્યાંક હોય. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે એને કહે છે રીઇશ્યુ કરો. કેટલા? 900 છે અને મેક્સિમમ ડિસ્કાઉન્ટ. કયો વર્ડ હતો? મેક્સિમમ. જાણી જો નવો દાખલો બનાવ્યો હતો. શું કામ ખબર? 2 મિનિટમાં હમણાં જવાબ આપું છું. બેંક અકાઉન્ટ ડેબિટ 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. હવે આ લેવલ કાચો ને પાસ થઈ જાય તો કોઈ મતલબ નથી. અને તમે ગોખીને પાસ તો કાંઈ કામનું નહીં. કંપનીના સીએ બન્યા તો કંપની વાળાને તો આ શેર મૂડીની જર્નલ આવે છે. તો આ ખબર જ ન પાસ વેલ્યુ શું થાય? કોઈ વેલ્યુ નથી. સમયની સાથે નોલેજ બી મહત્વનું છે. ઇક્વિટી શેર કેપિટલ જાય તો જમા કેટલા રીઇશ્યુ કર્યા? 900. એક શેર કેટલાનો છે? 900 ગુણ્યા 10 9000. ઉધાર કેટલા? તો કીધું મેક્સિમમ ડિસ્કાઉન્ટ. મેક્સિમમ ડિસ્કાઉન્ટ નો મતલબ જેટલા રૂપિયાની શેર જપ્તી કરી હતી પર શેર મેક્સિમમ એટલું ડિસ્કાઉન્ટ આપી શકાય. તો પર શેર જપ્તી કેટલી હતી? 3 કર્યું એટલે ગયા કામમાંથી. આ તો એપ્લિકેશનની જપ્તી હતી. એપ્લિકેશન જ બોલતો પર એટલે જો આ પાછું કામ લાગ્યું. તો બોલો પર શેર જપ્ત કેટલા કર્યા છે? 4.5. તો 4.5 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ. બીજી રીતે કહું 45% ડિસ્કાઉન્ટ લખો એટલે લખી શકો નીચે. મેક્સિમમ ડિસ્કાઉન્ટ આ કેસમાં કેટલા થાય છે? 45%. કેટલા ટકા?
4.5 ભાગ્યા 10 ગુણ્યા 100 તો ટકાવારી જવાબ મળી ગયો. 110 રૂપિયાનો 4.5 ડિસ્કાઉન્ટ એટલે 4.5 ભાગ્યા 10 ગુણ્યા 100 45 આમ બોલ્યું. ચલો તો 4.5 નહીં મળે 10 માંથી તો મળશે કેટલા? 5.5. બોલો 900 ગુણ્યા 5.5 4,900. હવે જો કોઈ આમ જોવે ને તો તકલીફ પડી જાય. સર મેક્સિમમ ડિસ્કાઉન્ટ નો મતલબ હું જે પૈસા મળ્યા હોય એટલું ડિસ્કાઉન્ટ. તો પૈસા મળ્યા ખાલી અરજીના. અરજી પર શેર કેટલાની? 3. તો 3 ડિસ્કાઉન્ટ. મને કોઈ ક્વેશ્ચન પૂછ્યો તો તેનો આન્સર આપું છું કે મેક્સિમમ ડિસ્કાઉન્ટ નો મતલબ હું સર જે રૂપિયા મળ્યા એ જપ્ત થાય અને એટલા રીઇશ્યુ કરવા. તો માત્ર કયા શેરના રૂપિયા ને આપ્યા? એપ્લિકેશન કેટલા રૂપિયાની હતી જોતા? તમે 3 ગણ્યા તો ક્યાં કામમાંથી? 3 રૂપિયા તો હતા પણ 1500 લેખે 3 હતા. આપણી ક્વોન્ટિટીમાં કન્વર્ટ કરવી તો 4.5 આપ્યા. એટલે બધું જે બોલું છું બધા ટેકનિકલ પોઈન્ટ યાદ કરીને તમને હું સમજાવું છું કે ઇન્સ્ટિટ્યૂટ ક્યાં અટવાડી દે. ચલો શેર forfeited account debit. બોલો કેટલા શેર? 900. મેક્સિમમ ડિસ્કાઉન્ટ 4.5. બોલો 4,050. ચલો એક્સ્ટ્રા જર્નલ લખી દો. નહીં આવે? કેમ નહીં? એકવાર ખાલી સમજાવવા માટે લખો છો બરાબર. forfeited લખી હોય તો બી ના લખાય. કેમ સમજાવો છો? કેટલા રીઇશ્યુ કર્યા? તો આ જો સ્ટેપ પાછું. પર શેર જપ્તી કેટલી? 4.5. રીઇશ્યુ વખતે ડિસ્કાઉન્ટ કેટલું? 4.5. 4.5 માઇનસ 4.5 0 ને ગમે એટલા વડે મલ્ટીપ્લાય કરો 0 અને 0 વાળી માહિતી કોઈ આમ માનો લખાય તો આ જર્નલ આવશે નહીં. નહીં આવવાનું કારણ લખી નાખો. નહીં આવવાનું કારણ આ છે તો પૈસા જ નથી તો કેપિટલમાં શું ફેરવું? પૈસા હોય તો કેપિટલમાં ફેરવું. તો આજે તમારો ઘણો મગજ ખાધો છે મેં. આનો આજ 10 થી 15 દિવસ જશે. આનો આજ પોઈન્ટ 10 થી 15 દિવસ જશે પ્રેક્ટિસ થાય. આનો આજ રમતા રમતા તમે સોલ્વ કરશો. કાલે એક દાખલો ગણાવીશ. બધા પોઈન્ટ એક હારે વિચારતા કરીશ. કોઈ દી ખોટું ન પડે. જે સ્ટેપ આપીશ એ સ્ટેપ યાદ કરવાનો, કાંઈ ખોટું નહીં પડે. હવે જસ્ટ ખાલી 2 મિનિટ માટે એક જ પોઈન્ટ ખાલી ટેકનિકલ બાકી છે. બરાબર બોલે છે? ચલો કઈ નહીં, આપણે વધીએ. આગળનો ટોપિક લઈએ આપણે. અંડર સબસ્ક્રાઇબ ઇશ્યુ એટ અ પાર. શેર બારા પાડ્યા છે આપણે. આ કેસમાં પેજ નંબર 21 અંડર સબસ્ક્રાઇબ ઇશ્યુ એટ અ પાર. આમાં કાંઈ નથી. જે અઘરા પોઈન્ટ હતા શીખી ગયા. આવું એક્ઝામમાં પૂછી ગયા તો તમારે માથાકૂટ જ નહીં. તો એક ટ્રાય કરો ખાલી લખવાની. કોઈને ક્વેરી છે એ બધાનો સોલ્વ કરે. આ દાખલો ગણવાનો પ્રયત્ન